મિત્રો, આજનો ટોપિક છે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ અને તેના બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક સ્વભાવ તેમજ સંસ્પંદન બંધારણો સમજાવો. આ ટોપિક MCQ બેઝ છે, માટે MCQની દ્રષ્ટિએ ઘણો ઉપયોગી છે. નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડો N2O, NO, N2O3, NO2, N2O4 ને N2O5 છે. જેમના નામ આપણે N2 હોય એટલે ડાયનાઇટ્રોજન બોલાય, O માટે ઓક્સાઇડ બોલાય. જ્યારે N અને O હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ બોલાય, પણ N2O3 હોય તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બોલાય. NO2 હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બોલાય. N2O4 હોય તો ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ બોલાય, અને N2O5 હોય તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બોલાય. મિત્રો, અહીં બધી જ જગ્યાએ નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ જુદી જુદી છે. N2 O-2 હોય તો N+1 થશે. અહીં O-2 તો N+2 થશે. અહીં N-2 જે અહીંયા જાય અને આ અહીંયા જાય તો આ +3 થશે. આ -2 દુ 4 તો આ +4 થશે. એવી રીતે આ +4 અહીંયા જાય, આ -2 અહીંયા જાય તો Nની ઓક્સિડેશન સ્થિતિ +4. અને N2O5 તો O-2 થાય તો N+5 થશે. હવે આવે છે દરેકની બનાવટ. N2O બનાવવા માટે NH4NO3 એટલે કે એમોનિયમ નાઇટ્રેટ ને ગરમ કરવામાં આવે તો અહીંથી પાણીના અણુ દૂર થાય, આ બંનેમાંથી. હવે H4 છે તો 2 પાણીના અણુ નીકળી જશે, અને જે વધે બાકીનું એટલે કે N2 અને એક O વધે તે અહીંયા જોડાઈ જશે. એવી જ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવવો હોય તો સોડિયમ નાઇટ્રાઇટ, FeSO4 અને સલ્ફ્યુરિક એસિડ એટલે કે એસિડિક કરેલા FeSO4ના દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો FeSO4નું ઓક્સિડેશન થઈને Fe2SO4 3 ટાઈમ બને છે. આ સોડિયમ છે આના HSO4 સાથે જોડાઈને NaHSO4 બનાવે છે, અને નાઇટ્રિક ઓક્સાઇડ બાદ વધારાના ઓક્સિજન પાણી તરીકે દૂર થાય છે. આ સમીકરણ મિત્રો એ ખાલી જાણકારી માટેના છે. NO નું N2O4 સાથે પ્રોસેસ કરવાથી આપણને N2O3 એટલે કે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનશે. એવી જ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેમ કાર્બન ડાયોક્સાઇડ જોઈતો હોય તો કેમ CaCO3 ને ગરમ કરીએ, તેવી જ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જોઈતો હોય તો લેડ નાઇટ્રેટને 673 એટલે કે 400 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે તો NO2, PbO અને O2 મળે છે. હવે વધુ N2O4. જો નાઇટ્રોજન ડાયોક્સાઇડને ઠંડો કરવામાં આવે તો તેના 2 મોલ અણુઓ જોડાઈને N2O4 બનાવે છે, પરંતુ જો આને જ ગરમ કરીએ તો ફરીથી વિઘટન પામીને ફરીથી NO2 બનાવે છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવવા માટેની રીત તો કે નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5નું ડબલ અણુ સ્વરૂપ છે. P2O5નું ડબલ અણુ સ્વરૂપ છે, એટલે એમ જો ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડ પણ બોલાય, પણ આ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. તો એની સાથે પ્રોસેસ કરવામાં આવે તો HPO3 બને છે અને N2O5 છૂટું પડે છે. મિત્રો, આ બધાના ગુણધર્મો માટે એક સિમ્પલ ટેકનિક યાદ રાખવાની. CNG બાસ બેગ કેશલેસ કેશ. વોટ ઇઝ CNG? C ફોર કલરલેસ, N ફોર ન્યુટ્રલ એટલે કે તટસ્થ, G ફોર ગેસ. એવી રીતે C એટલે કલરલેસ, ન્યુટ્રલ, ગેસ એટલે કે રંગવિહીન તટસ્થ વાયુ. વાદળી રંગનો એસિડિક પદાર્થ છે અને એ પણ ઘન. વાદળી માટે બ્લુ, એસિડિક માટે A અને સોલિડ માટે S. એવી જ રીતે કથ્થઈ એટલે બ્રાઉન, બ્રાઉનનો B, એસિડિકનો A અને G માટે ગેસ. યાદ રાખવાનું, આ બે સેમ ન થવું જોઈએ. બંને બી બ્લુ નથી કે બંને કથ્થઈ નથી. જ્યારે સોલિડ આવે ત્યારે બ્લુ, પણ ગેસ આવે તો બ્રાઉન. કેશલેસ, C ફોર કલરલેસ, A ફોર એસિડિક, L ફોર લિક્વિડ, S ફોર સોલિડ. કેશલેસ. કેશ, C ફોર કલરલેસ, A ફોર એસિડિક, S ફોર સોલિડ.
હવે મિત્રો આવે છે એમના બંધારણ. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે, જનરલી નાઇટ્રોજન એકબીજા સાથે ટ્રિપલ બોન્ડ O દ્વારા જોડાઈને બંને પાસે એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે ઓક્સિજનને આપી દે એટલે કે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ પ્રકારનો એક બંધ બનેલો હોય છે. આ ઓના 6 ડોટ એમના એમ છે. આ એને પોતાનું આ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું છે અને આ એનનું ડબલ ડોટ ઉપર દેખાય તેમ નીચે મુજબ છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય છે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ નાઇટ્રોજન પર ટ્રાન્સફર થાય એટલે સંસ્પંદન થાય અને આપણે ડબલ બોન્ડ વાળી આ સ્થિતિ જોવા મળે છે. પછી NO નું બંધારણ તમે બધા જાણો છો. NOની અંદર ટોટલ 15 ઇલેક્ટ્રોન થાય છે. પરિણામે ચિતાર મુજબ તમને યાદ હશે જ કે એનો બંધ જે છે એ 2.5 જેવો આવે. પરિણામે આપણે એમ કહી શકીએ કે તેના બે બંધ તો આખા જ છે પણ આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે અને આપ જાણો છો કે એનો પોતે અનુચુંબકીય છે. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે પરિણામે સંસ્પંદન જોવા મળે છે. તે નાઇટ્રોજન પર જાય અથવા તો ઓક્સિજન પર રહે અને પરિણામે આપણને એનામાં સંસ્પંદન જોવા મળે. એટલે કે આ સ્પીસીઝ એ અનુચુંબકીય છે. કેવી છે? અનુચુંબકીય. હવે આવે છે N2O3. N2O3માં 2 N વચ્ચે સિંગલ બોન્ડ છે જ્યારે ઓક્સિજન જનરલી ડબલ બોન્ડથી જોડાયેલો હોય છે. તો અહીંના O ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ અને એક સિંગલ બોન્ડથી જોડાયેલો છે. હવે આપણે અષ્ટક પૂર્ણ કરવાની સિસ્ટમ અપનાવવાની, જેથી O ડબલ બોન્ડ હશે તો 2, 4, 6 ને 8 એટલે અષ્ટક પૂર્ણ. આ નાઇટ્રોજન પાસે 2, 4, 6, 8 અષ્ટક પૂર્ણ. આ ઓક્સિજન પાસે 2, 4, 6, 8. આ નાઇટ્રોજનના 2, 4, 6. હવે એની પાસે પોતાના બધા ઇલેક્ટ્રોન નથી તો આ નાઇટ્રોજન પાસે એક અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમને એમ રહી જાય છે. એવી જ રીતે અહીં પણ રહી જાય છે. તો 2, 4, 6 અને 8 એ રીતે 2, 4, 6, 8 આપણે ગણી શકીએ છીએ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ આમાં પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જાય છે. અયુગ્મિત. એને લીધે જ આ સ્પીસીઝ પણ અનુચુંબકીય જોવા મળે છે. જે નાઇટ્રોજન સાથે એક ડબલ બોન્ડ અને એક સિંગલ બોન્ડ જે સંસ્પંદનને કારણે આપણે ઓઝોનની જેમ જ સમજી શકીએ છીએ. અષ્ટક પૂર્ણ કરતી વખતે અહીં ધ્યાન રાખવાનું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું છે નાઇટ્રોજને, કેમ કે સામે ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એમના એમ છે. એટલે અહીં તમે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગણો તો આ બંને નાઇટ્રોજનના છે, અહીં એક છે. એટલે આ 2, 3, 4 અને આ એક 5 એટલે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન થઈ જાય છે. પણ અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એના લીધે N2O4માં જ્યારે ફેરવાય NO2 ત્યારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બીજા અણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીં વચ્ચે બંધ બનાવે. જેમ કે N2O4 લખીએ તો NN વચ્ચે જે બંધ બન્યો ત્યાં ઉપરના અયુગ્મિત ઇલેક્ટ્રોનના ભાગીદારીથી જ બનેલો છે. એટલે આ ડબલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ. હવે એકને તમે ગમે તે ઉપર નીચે ટ્રાન્સફર કરો તો ડબલ બોન્ડ નીચે આને એમને એમ રાખીએ તો આને ફેરવી નાખવાનો એટલે ઉપરનું બંધારણ આ બાજુ આવી જશે. આ N2O4 છે મિત્રો. દરેક N સાથે જોડાયેલા ઓક્સિજન કાં તો ડબલ બોન્ડ અને બીજો ઓક્સિજન જોડાય તો એ સિંગલ બોન્ડથી જ જોડાશે. જો અહીં પણ જો એક નાઇટ્રોજન સાથે 2 O જોડાયા છે તો એક ડબલ બોન્ડ એક સિંગલ બોન્ડ. એક જ જોડાયેલો છે તો ડબલ બોન્ડ. અહીં પણ જો 2 છે તો એક ડબલ એક સિંગલ. અહીં પણ 2 છે તો એક ડબલ એક સિંગલ. અહીં N સાથે 2 ડબલ એક ડબલ એક સિંગલ ઉપરાંત વધારાનો ઓક્સિજન છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારી કરે. જે અહીં Nમાં હતો તે એક ઇલેક્ટ્રોન અહીં જોડાય અને ઓક્સિજન પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીં ઓક્સિજન પાસે 2 લોન પેર હશે એમનું એમ. એટલે N2O5 બનશે. That's it. જય સ્વામિનારાયણ.